વેલકમ ટુ માય મિની બ્લોગ. મારું નામ છે સફી અને હું છું સુરતથી. આપણે પહોંચી ગયા સવારમાં દુકાન પર અને આપણે ફટાફટ ખોલી નાખી અને પછી આપણે પહોંચી ગયા ખમણ લેવા માટે. જોરદાર એકદમ ક્ષેત્રપાલના ખમણ લેવા માટે પહોંચી ગયા અને ખમણ ખાઈને થોડીક વાર બેસીને પછી આપણે બપોરનો ટાઈમ થઈ ગયો તો આપણે નીકળી ગયા જમવા માટે. અને પછી આપણે પહોંચી ગયા સલૂનમાં, કેમ કે ત્યાં નેપકિનનો ઓર્ડર હતો આપણે ત્યાં પણ આપણે નેપકિન દઈ દીધા અને પછી આપણે ભાઈને લઈને આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે. અને બપોર પછી ખાઈ પીને આપણે નીકળી ગયા પાછા દુકાન તરફ જવા માટે. દુકાને પહોંચીને આપણે પછી એક ચા ઠપકારી લીધી દુકાન ખોલ્યા પહેલા જ. હવે દુકાન ખોલ્યા પહેલા એક ચા પી લીધી, જોઈ લો ફૂલ ગરમા ગરમ ચા પી લીધી દુકાન ખોલ્યા પહેલા. પછી આપણે દુકાન ખોલી નાખી. દુકાન ખોલી નાખીને કસ્ટમર પણ આવવા માંડ્યા. પછી એક નાનો આમ તો શૂટ લઈ લીધો આપણે ને પછી આપણે ચડી ગયા આપણા કામ પર. જોઈ લો આ બધા પેન્ટ ટીંગાડવાના છે તો આપણે ફટાફટ ટીંગાડી દેવી. જોઈ લો ખાલી જગ્યા પર ટીંગાડી દેવાના છે. ફાઇનલી પેન્ટ ટીંગાડી દીધા છે. જોઈ લો કમ્પ્લીટ એકદમ ટાંગણી થઈ ગઈ ને પછી આપણે જયેશભાઈ થોડોક નાસ્તો લઈ આવ્યા હતા. આપણે થોડોક નાસ્તો પણ કરી લીધો બધાએ. જોઈ લો આખો ટોળાએ નાસ્તો કરી લીધો. પફ લઈ આવ્યા હતા જોરદાર જયેશભાઈ. હો પણ જોઈ લો મામા કાતરેથી કાપવા માંડ્યા. આ બધા જોઈ લો ખાવા જ માંડ્યા. આપણે ખાતા ખાતા પણ એક શૂટ લઈ લીધો જોરદાર. જોઈ લો આપણે બધા ખાવા માંડ્યા હતા અને હું પણ પછી ખાવા માંડ્યો હતો. આપણો પણ એક વિડીયો લઈ લીધો મસ્ત મજાનો. બહુ મસ્ત બહુ જોરદાર પફ હતા. હો પણ જયેશભાઈ બાકી પફ ગોતીને લાવ્યા હતા પણ. અને પછી થોડીક વાર થઈને આપણે દુકાન કરી દીધી બંધ. તોરમાં ભાઈ નિહાણી લઈને આવી ગયા બોલો. અને પછી આપણે મૌલાના ત્યાં પહોંચી ગયા. ઘરે જતા જતા ભૂખ લાગી હતી તો આપણે પછી રસ્તામાં મૌલાના ત્યાં ખાઈ લીધું થોડુંક અને પહોંચી ગયા પછી આપણે લાલ ગેટ પર, કેમ કે આપણી જગ્યા ત્યાં પણ છે લાલ ગેટ પણ. જોઈ લો મસ્તમાં આપણે જોરદાર આપણે પછી જગ્યા પર આપણે લગાડી દીધું હતું. જોઈ લો આપણી જગ્યા આદિલ કાદરીની બાજુમાં જ છે. અને પછી બંધ કરીને આપણે નીકળી ગયા સોડા પીવા માટે. ઘડીક વાર ઊભા રહી ગયા રસ્તામાં કેમ કે ગરમી બહુ જ હતી તો આપણે સોડા પી લીધી થોડો એક ગ્લાસ. અને પછી આપણે દુકાને માલ મૂકી આવી. માલ મૂકીને આપણે પછી નીકળી ગયા ઘર તરફ જવા માટે. એની સાથે આજનો આપણો દિવસ પૂરો થાય છે રાતે 12 વાગે. અને ડે 61 જોવા માટે ફોલો પણ કરતા જાઓ તમારા ભાઈને. અને હવે બધા દિવસો જોરદાર જ આવશે એટલે ફોલો કરી લેજો.